તો જય શ્રી રામ, જય શ્રી જય શ્રી રામ, જય શ્રી રામ. તો મિત્રો આ છે મારું રંગીલું મૂડ દ્વારકા. તો હેલો મિત્રો, જય શ્રી રામ, હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક ઓર બ્લોગમાં. તો ગાઈસ, તો આજે છે 21 જાન્યુઆરી અને કાલે છે 22 જાન્યુઆરી. તો 22 જાન્યુઆરી તમને ખબર જ હશે, રામ મંદિર, શ્રી રામ મંદિર છે. અમારા રામ ભગવાન આવવાના છે તેમના ઘરે 22 તારીખે. 22 તારીખે તો ગાઈસ આપણે દિવાળી મનાવશું. દિવાળી 21 તારીખે આજે પણ દિવાળી જ છે અમારા માટે અને કાલે પણ દિવાળી જ છે. એટલે બહુ અમારા ગામમાં ને હું કહેવાય ઓલ ઓવર ઇન્ડિયામાં એટલી તૈયારી ચાલુ છે ને કે વાત જ પૂછો. ગલી ગલીમાં ગાઈસ, અમારા ગામમાં ગલી ગલીમાં બધી અમને તો એવું ફીલ થાય છે કે અમારા ગામમાં કેવું કોક મોટો શુભ પ્રસંગ હોય ને લગ્ન હોય એવું, એટલે બહુ દિવાળી કરતી પણ દિવાળી કરતા ડબલ એવું તૈયારી છે. લાગે છે હર રોજ દિવાળી કયું વાત જ પૂછો. એટલી તૈયારી છે ને અમારા ગામમાં નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાં એટલી તૈયારી છે. બહુ એટલે બહુ મસ્ત હતો આજનો લોક. બહુ એટલે બહુ સ્પેશિયલ. આજના લોકમાં એટલી તમને મજા આવશે ને કે તો વાત જ પૂછો. કેમ કે આજે અમારા ગામમાં જેટલી બી તૈયારી થયેલી છે ને એટલી બધી બતાડશું. અમારા ગામમાં જેટલા પણ ગ્રુપ છે ને ગાઈસ, બધા તૈયારી કરી છે. એક નંબર તૈયારી કરવા છે બધી. તો આજે તમને બધી ગ્રુપ ના બતાડશું અને બધી તૈયારી બતાડશું અને પેન્ટિંગ પણ મિત્રો જોઈશું ને ગાઈસ. તમે જોયા રાખજો, એક નંબર પેન્ટિંગ. અમને તો અલગ જ ફીલ લાગી. અમને એવું લાગે અમે અયોધ્યામાં આવી ગયા. હા, સેમ એવી જ ફીલિંગ થાય કે અમે અયોધ્યામાં જ છે. કઈ ઘટે નહીં. તો વધારે બોલો પેલા તમે બતાડીએ બ્લોગમાં બની રીતે મજા આવશે. આવી તો વાતો બહુ થઈ રાખીએ તો તમે પેલા બ્લોગમાં એન્જોય કરો. તો બન્યા. તો મિત્રો અત્યારે અમે સ્ટેશનમાં, અમારા ગામનું સ્ટેશન છે ને, જ્યાં બધી તૈયારી કરેલી છે. અમે વિરોક્ષાજ ગ્રુપ વાળા ને ઓમકાર ગ્રુપ વાળા કરેલું છે. તમને બતાવું ને અંદર ગામમાં પછી અહીંથી પ્રવેશ કરીએ જઈએ. ચલો. તો મિત્રો અમે અત્યારે છે હનુમાન દાદા મંદિરે. તો ચાલો પેલા દર્શન કરીએ, પછી આપણે જઈએ ગામમાં અંદર જોવા. આપણે અત્યારે જોયું બજરંગ ગ્રુપનું ડેકોરેશન. તો હવે આપણે જાઉં જગ ગ્રુપ વાળાનું ડેકોરેશન જોવા. તો ફટાફટ જાય બિના ટાઈમ. પેન્ટિંગ બહુ મસ્ત. જય શ્રી
અત્યારે આપણે જોયું જગજગ ગ્રુપનું ડેકોરેશન, તો હવે આપણે જઈએ મહાદેવ ગ્રુપનું ડેકોરેશન જોવા. તો વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી નાખજો. તો ચલો ભાગીએ. મિત્રો મહાદેવ ગ્રુપ વાળાએ શું ડેકોરેશન કર્યું છે, એક નંબર. તમે જુઓ અહીંથી.
તો ત્યાં જઈએ અને તમને દેખાડીએ કે કેવી પેઇન્ટિંગ છે. તમે કમેન્ટમાં કહેજો. અને પછી જાય વીર ગ્રુપ વાળા અહીંયા, ત્યાં તો દાંડિયા રાસનો બી પ્રોગ્રામ છે. દાંડિયા રાસ બી ચાલુ જ અને છે. અત્યારે ચાલુ છે દાંડિયા રાસ. ત્યાં પછી અમે જાય ત્યાં, અને ત્યાં એ લોકોએ પણ બહુ મસ્ત ડેકોરેટ કરેલું છે. તો તમને દેખાડશું કેવું છે કેવું નહીં. તો ચલો જઈએ, ચલો જઈએ. અને ગમે ને બ્લોગ તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. હા કરી. શું અમારા માણસોની, અમારા ગામના માણસોની સોચ મિત્રો અમે અત્યારે આવ્યા છીએ વીર ગ્રુપ નું ડેકોરેશન જોવા. તો અત્યારે તો અહીંયા દાંડિયા રસ બી ચાલુ છે, તો તમને એ પણ બતાડીએ. તો ચાલો રાહુલભાઈ બધી બતાવો. તો મિત્રો શું ડેકોરેશન છે કઈ ઘટે નહીં, પણ દાંડિયા રાસ ચાલુ છે. ચાલો જઈએ નાચવા. જય શ્રી રામ.
વિશાલભાઈ જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો જય શ્રી રામ. પેલા તો વીર ગ્રુપ વાળાએ બહુ મસ્તીનું ડેકોરેશન કરેલ છે. આ તો રાતનું એટલું બહુ મસ્ત લાગે, દિવસનું બી બહુ મસ્ત લાગશે. તો દિવસનું બી તમને જોવા મળશે. તો વ્લોગમાં બન્યા રહેજો. એક લાઈક કરી દેજો તમારા મતે. રાતના લગભગ 12-1 વાગ્યા છે તો થોડી શૂટ કરવા નીકળ્યા છે તો લાઈક કરી દેજો. તો મિત્રો એટલી ઠંડી પણ લાગે છે ને, સ્વેટર વગર અમે આવ્યા છે 2 જણા. તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો મિત્રો, આમ પેલા જુઓ તમે. તો મિત્રો અહીંયા છે વીર ગ્રુપ વાળા અને અહીંયા છે જય શ્રી રામ ગ્રુપ. તો ચાલો જઈએ એ લોકોનું ડેકોરેશન જોઈએ કેવું છે કેવું નહીં. મારું રંગીલું મુડવારકા. અહીંથી તમને દેખાતું હશે મુજવારકાનું ઓલ, મતલબ બધી ઘર દેખાતા હશે પણ થોડાક દેખાતા હશે. હા, એ નાના અહીંથી લગભગ
Yeah.